तो लास्ट लेक्चરની અંદર આપણે વેગમાન સંરક્ષણને અલગ અલગ ચેપ્ટર સાથે કેવી રીતે સાંકળી શકાય એના કોમ્પિટિટિવ એક્ઝામને લગતા આપણે ઉદાહરણો જોયા, એના એક્ઝામ્પલો આપણે જોયા. હવે ચેપ્ટરના એક અતિ મહત્વના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ તરફ આપણે આગળ વધીએ અને એ પોર્શનનું નામ છે સંઘાત અથવા તો કોલિઝન. કોઈ એક કોલિઝન રીડ નથી કરવાનું, બરાબર? શું નામ છે? કોલિઝન અથવા તો સંઘાત, જેને આપણે અથડામણ પણ કહીએ છીએ. અચ્છા, અથડાવું એ ઘટનાઓ આપણે ઘણી જગ્યાએ જોઈ હોય છે. દાખલા તરીકે એક્સિડન્ટની અંદર અથડાતા હોય છે, આપણે ક્યારેક કોઈકની સાથે અથડાઈ જઈએ છીએ. તો આ અથડામણ અને સંઘાતમાં બેમાં ફેરફાર શું છે? સંઘાતને પણ આપણે ઘણીવાર અથડામણ કહીએ છીએ. સંઘાતની આપણે ફિઝિક્સની દ્રષ્ટિએ વ્યાખ્યા શું છે એ જોઈએ. જ્યારે બે અથવા બે કરતાં વધારે કણો વચ્ચે ખૂબ વધારે મૂલ્યનું બળ ખૂબ સૂક્ષ્મ સમય માટે લાગે. આ લાઈન છે અતિ મહત્વની છે. ખૂબ વધારે મૂલ્યનું બળ ખૂબ સૂક્ષ્મ સમય માટે લાગે. દાખલા તરીકે એક્સિડન્ટ, બે ટ્રક વચ્ચે એક્સિડન્ટ થતું હોય તો એ સમયે જે બંને વચ્ચે બળ લાગે છે એ ખૂબ વધારે હશે, પણ સમય કેવો છે? અતિ સૂક્ષ્મ. તો તમે કહી શકો બંને ટ્રક વચ્ચે સંઘાત થયો. તમે રુથરફોર્ડનો પરમાણુ મોડેલ ભણી ગયા છો. એમાં આલ્ફા કણ છે એ સોનાના ન્યુક્લિયસની તરફ આવે છે. આવી રીતે ધારો કે આલ્ફા કણ છે સોનાના ન્યુક્લિયસની તરફ આવે છે. એક સમયે એ એટલું બધું અપાકર્ષી બળ અનુભવે છે કે અહીંયાથી એ તરત પોતાની ગતિની ડાયરેક્શન 180 ડિગ્રીએ બદલાવી દે છે. તો એ સમયે સંઘાત થયો છે એમ કહી શકો તમે આલ્ફા પાર્ટિકલ અને સોનાના ન્યુક્લિયસ વચ્ચે. કેમ કે ત્યાં આગળ પણ વધારે મૂલ્યનું બળ ખૂબ સૂક્ષ્મ સમય માટે લાગે છે. એવું નથી થતું કે આલ્ફા કણ ધીમે ધીમે આવે, અહીંયા 1-2 દિવસ માટે બેસે, જમે અને પછી ત્યાંથી નીકળે. એવું થતું નથી. તો જો આ બે કન્ડિશન કોઈ પણ જગ્યાએ ફૂલફિલ થતી હોય તો તમે એમ કહી શકો કે ત્યાં આગળ શું થયું છે? સંઘાત થયો છે એમ કહેવાય. એક વસ્તુને મગજમાંથી કાઢી નાખવાની છે કે સંઘાતની અંદર બે વસ્તુનો સંપર્ક થવો હર હંમેશ માટે જરૂરી નથી. બરાબર? મેં લખેલું છે નોંધમાં, સંઘાતમાં બે કણોનો સંપર્ક થવો જરૂરી નથી. સંઘાતમાં જરૂરી શું છે? વધારે મૂલ્યનું બળ કેવા સમય માટે લાગવું જોઈએ? ખૂબ સૂક્ષ્મ સમય માટે લાગવું જોઈએ. હવે શું થવાનું તમે જુઓ. જો આલ્ફા પાર્ટિકલ સોનાના ન્યુક્લિયસની નજીક આવે તો આલ્ફા પાર્ટિકલ સોનાના ન્યુક્લિયસ પર બળ લગાવશે. એટલું જ બળ આ સોનાનો ન્યુક્લિયસ કોના પર લગાવશે? આલ્ફા પાર્ટિકલ પર. બે ટ્રક જ્યારે એકબીજા સાથે અથડાય છે, ધારો કે આવી રીતે આવે છે, બે ટ્રક એકબીજા સાથે અથડાય છે, ત્યારે બ્લેક બ્લુ પર જેટલું બળ લગાવે એટલું જ બળ બ્લુ કોના પર લગાવશે? બ્લેક પર લગાવશે. ઇન શોર્ટ, ગતિના ત્રીજા નિયમ મુજબ ત્યાં આગળ સંઘાત થાય છે. એનો મતલબ એમ થાય કે ત્યાં આગળ વેગમાન સંરક્ષણનું પાલન થવું જોઈએ. તો કોઈ પણ પ્રકારનો સંઘાત હોય, આપણે આગળ પણ ભણીશું, હું તમને નોંધ પણ લગાવીશ, વેગમાનનું હર હંમેશ સંરક્ષણ થાય છે. તો સંઘાત માટે જરૂરી શરત છે એ વધારે મૂલ્યનું બળ, સમય કેવો હોવો જોઈએ? સૂક્ષ્મ હોવો જોઈએ. કેટલી પ્રકારના સંઘાત આપણા સિલેબસની અંદર છે એ જોઈએ. તો પહેલું છે દિશાને આધારે, એટલે કે બે કણ કેવી રીતે ગતિ કરે છે અથડામણ પહેલા અને અથડામણ પછી, એના આધારે બે પ્રકારના સંઘાતો આપણે જોવાના છે. પહેલો છે હેડ ઓન કોલિઝન, હેડ ટુ હેડ, જેને આપણે 1D કોલિઝન પણ કહીએ છીએ. હેડ ટુ હેડ કોલિઝનની અંદર શું હોય તો કે અથડામણ પહેલા અને અથડામણ પછી બંને પદાર્થો એક જ અક્ષ પર ગતિ કરતા હોય, મે બી એક ડાયરેક્શનમાં અથવા તો વિરુદ્ધ ડાયરેક્શનમાં. અક્ષ કેવી હશે? એક જ. ફોર એક્ઝામ્પલ, હું તમને નાના ઉદાહરણ દ્વારા અહીંયા સમજાવું. ધારો કે બે પદાર્થો આપણે લઈએ A અને B. ધારો કે આ પદાર્થ છે A અને આ પદાર્થ છે B. પહેલો પદાર્થ છે એ v1 વેલોસિટીથી ગતિ કરે છે, બીજો પદાર્થ છે v2 વેલોસિટીથી ગતિ કરે છે. સંઘાત અથડાવવા માટે કઈ વેલોસિટી વધારે હોવી જરૂરી છે? ઓબ્વિયસ છે, v1 છે એ કેવી હોવી જોઈએ? v1 ગ્રેટર ધેન v2. તો જ અથડામણ થવાની છે, નહીં તો અથડામણ થઈ શકવાની નથી. તો આ વાત થઈ અથડામણ પહેલા. અથડામણ પછીની આપણે વાત કરીએ તો અથડામણ પછી ધારો કે બંને છે એ ત્યાં આગળ જ ગતિ કરે છે. આ A છે, આ B છે. માસ ક્યારેય બદલવાનું નથી અથડામણમાં, બરાબર? તો અથડામણ પછીની જો આપણે વાત કરીએ તો ધારો કે પહેલાની વેલોસિટી શું થઈ જાય છે? u1 બદલાઈને બીજાની વેલોસિટી શું થઈ જાય છે? u2. તો આ વાત કરી મેં અથડામણ પછી. આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો અથડામણ પહેલા અને અથડામણ પછી બંને કેસમાં બંને એક જ અક્ષ પર ગતિ કરે છે. અક્ષ એક હોવી જોઈએ, ડાયરેક્શનની જરૂર નથી, એક સરખી જ હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે તમે અહીંયા ધારો કે આ v2 ને આ B ને સ્થિર રાખી દો અને અહીંયાથી કોઈ રબરનો બોલ ફેંકો છો તો અહીંયા અથડામણ થાય, પછી રબરનો બોલ મારા તરફ આવશે અને B કઈ તરફ ધક્કો લાગશે? આગળ તરફ.
એટલે મહત્વનું શું છે, અક્ષ એક હોવી જોઈએ, દિશા એક જ હોય એવું જરૂરી નથી. અથડામણ પહેલા જે અક્ષ પર ગતિ થાય છે બંને પાર્ટિકલની, અથડામણ પછી એ જ અક્ષ પર જો ગતિ થતી હોય તો એવા સંઘાતને તમે કેવો કહી શકો, હેડ ઓન કોલિઝન. દાખલા તરીકે એ રુથરફોર્ડનું આપણે ફરી ઉદાહરણ લઈએ. આ ધારો કે ન્યુક્લિયસ છે સોનાનું અને આ છે આલ્ફા પાર્ટિકલ. તો આલ્ફા પાર્ટિકલ ગતિ કરે છે, અહીંયા પહોંચે છે, ફરી મૂળ માર્ગે પણ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો આ તમે કયો કોલિઝન કહી શકો, અહીંયા આગળ સોનાના ન્યુક્લિયસ અને આલ્ફા કણ વચ્ચે હેડ ઓન કોલિઝન કહી શકો. જો ડાયરેક્શન એક જ હોય એવું જરૂરી નથી, અથડામણ પછીની વેલોસિટી ચેન્જ થઈ જશે. તો v1 અને v2 માંથી અથડાયા પછી વેલોસિટી શું થઈ ગઈ, u1 અને u2, પણ ગતિની અક્ષ તો એક જ છે. એક જ અક્ષ પર ગતિ થતી હોય અથડામણ પહેલા અને પછી, તો તમે એને કેવો કહી શકો, હેડ ઓન કોલિઝન. યાદ રાખવાનું છે, કમ્પલસરી છે. ડાયરેક્શનને આધારે સેકન્ડ કોલિઝન છે ઓબ્લિક કોલિઝન અથવા તો ત્રાસો સંઘાત જેને કહી શકીએ, 2D કોલિઝન. 2D આવે એટલે એનો મતલબ એમ થાય કે એક જ સમતલની વાત હશે, હવામાં કોઈ પદાર્થ હશે નહીં. તો મેં લખેલું છે અથડામણ પહેલા અને પછી બંને પદાર્થો એક જ સમતલમાં રહે. ક્યાં આગળ રહે, એક જ સમતલમાં, પણ ગતિની અક્ષ છે એ બદલાશે. આ બધી જ વસ્તુ યાદ રાખવાની છે, ગતિની અક્ષ બદલાશે. જો હું તમને ઉદાહરણથી સમજાવું તો ધારો કે અહીંયા એક પદાર્થ છે બી, અહીંયા એક પદાર્થ છે એ. ધારો કે આ v1 સ્પીડથી ગતિ કરે છે, આ ભાઈ છે v2 સ્પીડથી ગતિ કરે છે, અને આ બધી વાત છે અથડામણ પહેલાની છે. તો અથડામણ પહેલા જો અક્ષ એક જ છે કે નહીં, કયા સમતલમાં ગતિ થાય છે, તો કે વર્ટિકલ સમતલમાં. હવે અથડામણ પછી શું થાય છે, ધારો કે અથડામણ પછી આ એ ભાઈ જે છે એ આ તરફ ભાગવા લાગે છે અને આ બી ભાઈ છે એ આ તરફ ભાગવા લાગે છે. ધારો કે આની સ્પીડ છે u1, આની સ્પીડ છે એ u2. બંનેમાં ફેર શું, તો આ જે વાત મેં કરી તમને અથડામણ પછીની વાત કરી. હા, એંગલ અલગ અલગ હોઈ શકે, આ એંગલ છે અલગ હોઈ શકે, ધારો કે θ1, આ એંગલ અલગ હોઈ શકે, θ2 સમાન બી હોઈ શકે, બરાબર. એ વાત આપણે આગળ જોઈશું. પણ અથડામણ પછી તમે જો બંને અક્ષ બદલી નાખી છે, એક છે નીચેની અક્ષ પર ગતિ કરવા લાગે, એક ઉપરની અક્ષ પર ગતિ કરવા લાગે, પણ સમતલ તો એકનું એક જ છે, વર્ટિકલ સમતલની અંદર જ બંને ગતિ કરે. એવું નથી થતું કે આ બી છે આ સમતલમાંથી બહાર આવી જાય છે. તો એક જ સમતલમાં ગતિ થતી હોય પણ અક્ષ બદલાતી હોય, તો આવા કોલિઝનને તમે કેવો કોલિઝન કહી શકો, ઓબ્લિક કોલિઝન. તમને પુલ એન્ડ સ્નૂકર ની ગેમની અંદર જનરલી આવા કોલિઝન તમને જોવા મળતા હોય છે, બરાબર. વ્હાઇટ બોલ છે, જ્યારે કોઈ બોલ સાથે અથડાય તો મે બી એવું પોસિબલ છે કે વ્હાઇટ બોલ અલગ ડાયરેક્શનમાં ગતિ કરવા લાગે અને રેડ બોલ અલગ ડાયરેક્શનમાં ગતિ કરવા લાગે. તો એ સમયે એ જે અથડામણ છે એને તમે શું કહી શકો, ઓબ્લિક કોલિઝન અથવા તો ત્રાસો સંઘાત. તો આ બે પ્રકાર છે, કોના આધારે છે, ડાયરેક્શનને આધારે. અને નોટ ડાઉન કરો પછી ગતિ ઉર્જાને આધારે આપણે પ્રકારો જોઈએ. આગળ વધીએ સંઘાતના બીજા પ્રકારમાં, ઉર્જાને આધારે. પહેલો આપણે જોયો ડાયરેક્શનને આધારે. ઉર્જાને આધારે સંઘાતના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે સ્થિતિસ્થાપક સંઘાત અથવા તો એને આપણે કહી શકીએ ઇલાસ્ટિક કોલિઝન. કોઈ પણ વસ્તુ ઇલાસ્ટિક કોને આપણે કહી શકીએ, જે પોતાનો શેપ રીગેઇન કરી શકે, એટલે ફરીથી ધારણ કરી શકે. એટલે ઇલાસ્ટિક કોલિઝન જ્યારે કોઈ બે પદાર્થો વચ્ચે થાય ને, ત્યારે અથડામણ પછી બંને પદાર્થ પોતાની શેપ અને સાઇઝ રીગેઇન કરે. એનો મતલબ એમ થાય કે દાખલા તરીકે બે તમે રબરના દડાઓ લો, બરાબર. તો સંઘાતની અંદર જનરલી સ્ટેપ બાય સ્ટેપ હોય કેવી રીતે, હું અહીંયા સમજાવું તમને. ધારો કે આ બે રબરના દડા છે, આ પહેલો કેસ, બંને ગતિ કરે છે. હવે બંને એકબીજા સાથે અથડાય એટલે થોડા સમય માટે બંને ડિફોર્મ થશે, ફ્રેક્શન ઓફ સમય, ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે બંને ડિફોર્મ થયા, બરાબર. પછી ફરી બંને પાછા હતા એવા ને એવા થઈ જશે. તો આ સંઘાત પહેલા, આ સંઘાત પછી, અને આ ભાગ ક્યારનો છે, સંઘાત દરમિયાન. તો જો આ બંને વચ્ચે સંઘાત સ્થિતિસ્થાપક હોય એટલે કે ઇલાસ્ટિક હોય, તો અથડામણ પહેલા જે શેપ અને સાઇઝ હોય એવો જ શેપ અને સાઇઝ ક્યારે થઈ જશે, અથડામણ પછી થઈ જશે. એટલે કે આ પ્રકારના સંઘાતમાં કોઈ પ્રકારનો ઉર્જાનો વ્યય થતો નથી. અથવા અથડામણ પહેલાની ગતિ ઉર્જા અને અથડામણ પછીની ગતિ ઉર્જા કેવી હશે, એક સરખી હશે. જો આવું થતું હોય તો તમે એ સંઘાતને કેવો કહી શકો, ઇલાસ્ટિક કોલિઝન કહી શકો. તમને એવું કહેવામાં આવે છે કે બે પદાર્થ વચ્ચે ઇલાસ્ટિક કોલિઝન થાય છે, તો તમે ડાયરેક્ટલી શું લખી શકો, અથડામણ પહેલાની ગતિ ઉર્જા અને અથડામણ પછીની ગતિ ઉર્જા કેવી હશે, એક સરખી હશે. હવે બહારથી તો કોઈ બળ લાગતું નથી, જે બળ લાગે છે એ આંતરિક બળો છે. તો આપણે એમ પણ કહી શકીએ કે અહીંયા વેગમાનનું પણ સંરક્ષણ થાય. તો PI = આપણે શું લખી શકીએ, PF
બીજો પ્રકાર આપણે જોઈએ અસ્થિતિસ્થાપક સંઘાત એટલે કે ઇનઇલાસ્ટિક કોલિઝન. તો ઇનઇલાસ્ટિક કોલિઝન ઇલાસ્ટિક કોલિઝન થી વિરુદ્ધ હશે. ઉર્જાનો વ્યય મહત્તમ થી થોડો ઓછો થાય. દાખલા તરીકે તમારી પાસે અહીંયા આગળ ઉર્જા છે 10 જૂલ, અહીંયા તમને ઉર્જા મળે છે 3 જૂલ, તો કેટલા જૂલનો વ્યય ગયો? 7 જૂલ. ક્યારે? અથડામણ દરમિયાન. આ ઉર્જાનો વ્યય ક્યાં થઈ શકે? તો કે અહીંયાથી ઉષ્મા ઉર્જા સ્વરૂપે પણ બહાર નીકળી શકે, અહીંયાથી ધ્વનિ ઉર્જા સ્વરૂપે પણ બહાર નીકળી શકે. આપણને ખ્યાલ છે કે જ્યારે બે પદાર્થો વચ્ચે ધ્વનિ ઉત્પન્ન થાય છે તો બંનેની ગતિ ઉર્જાનો અમુક પોર્શન છે એ ક્યાં રૂપાંતર થાય? ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે. અહીંયા આગળ બંને છેડા થોડા ગરમ થશે તો ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થશે. ઇન શોર્ટ, તમારી જે ઉર્જા પહેલાની અને પછીની ગતિ ઉર્જા જો એક સરખી ન હોય અને વ્યય મહત્તમ કરતા ઓછો હોય તો એને તમે કેવો સંઘાત કહી શકો? અસ્થિતિસ્થાપક સંઘાત અથવા તો ઇનઇલાસ્ટિક કોલિઝન. તો કઈ ગતિ ઉર્જા વધારે હશે? તો ઓબ્વિયસ છે પ્રારંભિક ગતિ ઉર્જા કેવી હોય? વધારે, કેમ કે જે પ્રારંભમાં તમારી પાસે ઉર્જા છે એમાંથી અમુક વ્યય થશે અને પછી અંતિમ મળવાની છે. અંતિમ કરતા પ્રારંભિક કેવી હશે? ઓબ્વિયસ છે વધારે જશે. તો આ પ્રકારની અથડામણમાં પણ વેગમાનનું સંરક્ષણ થાય છે. Pi = Pf. આગળ મેં નોંધ પણ એક લખી છે આ બંને વેગમાન માટે. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? આ અસ્થિતિસ્થાપક સંઘાતની અંદર એવું જરૂરી નથી કે અથડામણ પછી બંને પોતાના શેપ અને સાઇઝ રીગેઇન કરે, ન પણ કરે. એનું કારણ છે અમુક ઉર્જા છે વ્યય થઈ ગઈ છે તો મૂળ શેપ ધારણ કરવા માટે જે ઉર્જાની જરૂર હોય એ ઘટશે. એ ઉર્જા ક્યાં જતી રહી? તો કે ઉષ્મા અને ધ્વનિ સ્વરૂપે બહાર જતી રહી છે. તો અસ્થિતિસ્થાપક સંઘાતની અંદર પદાર્થ છે એ પોતાનો મૂળ શેપ અને સાઇઝ રીગેઇન કરે એવું જરૂરી નથી. એ નહીં જ કરે, કેમ કે અમુક ઉર્જા છે એનો વ્યય થઈ જાય છે. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અથવા તો એને કહેવાય પરફેક્ટ ઇનઇલાસ્ટિક કોલિઝન. આ કોલિઝનની અંદર શું થાય? તો કે ઉર્જાનો વ્યય મેક્સિમમ થાય. વેલોસિટી ઓફ સેપરેશન શૂન્ય હોય. વેલોસિટી ઓફ સેપરેશન શું છે એ હું તમને આના પછીની સ્લાઇડમાં સમજાવું. અત્યારે તમે એવું જુઓ કે વેલોસિટી ઓફ સેપરેશન કેવું હોય? તો કે શૂન્ય હોય. પછી અથડામણ પછી બંને પદાર્થ એક સાથે ગતિ કરે. આ મહત્વનો પોઈન્ટ છે. દાખલા તરીકે આ બંને પદાર્થ એક ડાયરેક્શનમાં ગતિ કરે છે. બ્લેક પદાર્થની વેલોસિટી વધારે છે, થોડા સમય પછી બ્લુ સાથે અથડાશે તો આવી રીતે ગતિ કરવાનું શરૂ કરે. જો હવે એની અથડામણ થઈ, અથડામણ પછી બંને પદાર્થ જો એક સાથે ગતિ કરતા હોય એકબીજા સાથે ચોંટીને, તો તમે એને પરફેક્ટ ઇનઇલાસ્ટિક કોલિઝન કહી શકો. એટલે આવી રીતે સેપરેશન નહીં હોય. બંને પદાર્થ છે કેવી રીતે ગતિ કરતા હશે? તો કે એક સાથે જ ગતિ કરતા હશે, કોમન વેલોસિટી છે v થી. અથડામણ પહેલા અલગ અલગ હશે, અથડામણ પછી બંને એક સાથે ગતિ કરવા લાગે તો એ સમયે ઉર્જાનો વ્યય મેક્સિમમ હોય અને આ બંને વચ્ચે કોઈ પ્રકારનું સેપરેશન હશે જ નહીં, કેમ કે એક સાથે ગતિ કરવા લાગે છે અને સેપરેશન જ નથી. તો વેલોસિટી ઓફ સેપરેશન કેવું હશે? તો કે શૂન્ય. આ હું તમને થોડી વાર રહીને સમજાવું છું. તો જ્યારે અથડામણ પછી બંને પદાર્થ એક સાથે ગતિ કરવા લાગે છે તો એને તમે કેવું કહી શકો? પરફેક્ટ ઇનઇલાસ્ટિક કોલિઝન. અને આની અંદર પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. શરૂઆતની ગતિ ઉર્જા અંતિમ ગતિ ઉર્જા કરતાં કેવી હશે? વધારે. અહીંયા પણ વેગમાનનું સંરક્ષણ તો થશે જ. Pi = શું હશે? Pf. કોઈ પણ પ્રકારની અથડામણ હોય વેગમાનનું સંરક્ષણ હંમેશા થાય જ. તો સ્થિતિસ્થાપક અથડામણમાં ગતિ ઉર્જાનું અને વેગમાનનું બંનેનું સંરક્ષણ થશે અને અસ્થિતિસ્થાપક અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક ની અંદર માત્ર વેગમાનનું સંરક્ષણ થશે, ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે નહીં, કેમ કે અહીંયા આગળ આ બંને પ્રકારના સંઘાતમાં ઉષ્મા અને ધ્વનિ સ્વરૂપે અમુક ઉર્જા છે એ ગુમાવશે. ઇન પ્રેક્ટિકલ આ સંઘાત છે શક્ય જ નથી, કેમ કે જ્યારે અમુક પદાર્થ અથડાય એકદમ ધીમેથી અથડાતા હશે ને તો પણ ધ્વનિ તો ઉત્પન્ન થશે જ. એનો મતલબ અમુક ઉર્જા તો વેસ્ટ ગઈ જ. એટલે વાસ્તવમાં ઇન પ્રેક્ટિકલી આ બે પ્રકારના સંઘાત હોય, આ સ્થિતિસ્થાપક સંઘાત છે એક આદર્શ વાત છે. આગળ આપણે વધીએ. બધી જ વસ્તુ યાદ રાખવાની છે કમ્પલસરી, કેમ કે એને દાખલામાં તમારે ઉપયોગમાં લેવાની છે. મેં લખેલી છે નોટમાં પહેલી નોટ, કોઈ પણ પ્રકારના સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ હંમેશા થાય. અહીંયા લખેલું છે 3:3 જો Pi = Pf. એનું કારણ છે સંઘાતની અંદર બહારના ફોર્સિસ છે એ કદાચ લાગતા હોય તો સંઘાત દરમિયાન તો આપણને ખબર છે સંઘાત કોને કહીએ છીએ? ખૂબ મોટા મૂલ્યનું બળ લાગે છે તો એની સાપેક્ષે બીજા કદાચ બળ લાગતા હશે તો એ કેવા હશે? અવગણ્ય હશે. આપણે એને અવગણી શકીએ છીએ. દાખલા તરીકે બે ટ્રક અથડાય છે ત્યારે ગુરુત્વાકર્ષણ બળ ધારો કે લાગતું હોય તો અવગણ્ય લાગતું હોય. કોની સાપેક્ષે? તો કે એ બે વચ્ચે સંઘાત થતો હોય એ દરમિયાન જે બળ લાગતું હોય તે. તો આ પ્રોસેસની અંદર 3 સંઘાતની અંદર વેગમાનનું સંરક્ષણ હંમેશા થાય, એટલે તમે આ સંરક્ષણનો નિયમ યુઝ કરી શકો. સંઘાતની અંદર યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય એ જરૂરી નથી. જો આ વ્યય નહીં થતો હોય ને
આ વ્યય નહીં થતો હોય ને તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ મે બી પોસિબલ છે, પણ આવું તો પોસિબલ જ નથી કે ઉષ્મા અથવા તો ધ્વનિ ઉત્પન્ન નહીં થાય જ્યારે બે પદાર્થો અથડાશે. યાંત્રિક ઉર્જા એટલે શું? તો કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. યાદ રાખો, આ સેક્શનમાં ગતિ ઉર્જા હશે, બંને પદાર્થ ગતિ કરતા હશે. અહીંયા શેપ ચેન્જ થાય, શેપ ચેન્જ થાય એટલે કઈ ઉર્જા સ્ટોર થાય? સ્થિતિ ઉર્જા. આપને ખ્યાલ છે સ્પ્રિંગનો શેપ ચેન્જ કરીએ તો આ ડિફોર્મેશનની પોટેન્શિયલ એનર્જી કહેવાય, જે અહીંયા આગળ દરમિયાન સંઘાત દરમિયાન સ્ટોર થતી હોય. હું અહીંયા લખી દઉં, તમને વધારે ખ્યાલ આવે. આ પોર્શનની અંદર કઈ ઉર્જા હોય? તો કે કાઇનેટિક એનર્જી. આ પોર્શનની અંદર કઈ ઉર્જા હોય? તો કે કાઇનેટિક એનર્જી. પણ આ પોર્શનની અંદર કઈ ઉર્જા હોય? તો કાઇનેટિક એનર્જી હોઈ શકે અને પોટેન્શિયલ એનર્જી હોઈ શકે. મે બી કાઇનેટિક એનર્જી શૂન્ય થઈ જાય તો બધી ઉર્જા કઈ હશે? પોટેન્શિયલ. પણ કઈ પોટેન્શિયલ એનર્જી? ડિફોર્મેશનની પોટેન્શિયલ એનર્જી, શેપ ચેન્જ થવાથી જે ઉર્જા સ્ટોર થાય તે. તો જો ધ્વનિ અને ઉષ્મા સ્વરૂપે વ્યય થાય તો ક્યારેય પણ આપણે એવું ન કહી શકીએ કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય જ એવું જરૂરી નથી. જો આ વ્યય નહીં થતો હોય તો પોસિબલ છે, અધરવાઇઝ નથી. એટલે તમે એવું કહી નહીં શકો કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય જ. યાંત્રિક ઉર્જા કોનો સરવાળો? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો. હવે આપણે અલગ અલગ ટર્મ જોઈએ. ધારો કે મેં તમને એક હેડ ઓન કોલિઝન આપેલું છે. હેડ ઓન કોલિઝન એટલે શું? એક જ અક્ષ પર હોય, અથડામણ પહેલા અને અથડામણ પછી. બે પદાર્થ છે મારી પાસે, m1 અને m2. પહેલાની સ્પીડ v1 અને v2, અથડામણ પહેલા. અચ્છા, આ બંને વચ્ચે મારે અથડામણ કરવી હોય તો કોની વેલોસિટી વધારે રાખવી પડે? સીધી વાત છે, કોની વેલોસિટી વધારે રાખવી પડશે? v1 ગ્રેટર ધેન શું રાખવું પડશે? v2. તો જેમ જેમ સમય જેમ આ બે પદાર્થ એકબીજાની નજીક આવતા જશે તો આ બંને વચ્ચેનો જે સાપેક્ષ વેગ હશે, નજીક આવવાનો વેગ, એને કહેવાય વેલોસિટી ઓફ એપ્રોચ. એપ્રોચ એટલે નજીક આવવું. એટલે વેલોસિટી ઓફ એપ્રોચ હું હમણાં લખું પણ છું, એ ક્યારે હોય? અથડામણ પહેલા હોય, કેમ કે અથડામણ પહેલા જ બંને એકબીજાની નજીક આવતા હોય. અથડામણ પછી m1 ની વેલોસિટી v1 થી બદલાઈને શું થઈ જાય છે? u1. m2 ની વેલોસિટી v2 થી બદલાઈને શું થઈ જાય છે? u2. હવે શું થશે? તો કે હવે બંને પદાર્થ એકબીજાથી દૂર જવા લાગશે. એકબીજાથી દૂર જવું એને કહેવાય સેપરેશન. તો એ સમયે આ બંને વચ્ચેનો જે વેગ હશે એને તમે શું કહી શકો? વેલોસિટી ઓફ સેપરેશન. હું હમણાં લખું છું ત્યારે તમને વધારે ક્લિયર કરીશ. તો અથડામણ પહેલા અને અથડામણ પછીની તમને કન્ડિશન ખ્યાલ આવી ગયો. માસને ક્યારેય ચેન્જ કરવાનું નથી સંઘાત દરમિયાન. યાદ રાખજો, ફરી રિપીટ કરું, સંઘાતનો કોઈ પણ એક્ઝામ્પલ હોય, માસ રિમેન કોન્સ્ટન્ટ. જે પદાર્થનું માસ હોય એ જ તમારે રાખવાનું છે. વેલોસિટી બદલાશે સંઘાતની અંદર. કેમ? તો કે સૂક્ષ્મ સમય માટે ખૂબ વધારે મૂલ્યનું બળ લાગે છે તો વેલોસિટી ચેન્જ થશે. ઓકે, આ પ્રોસેસની અંદર આપણે ચાર એક વસ્તુ લખીએ. એમાં ધારો કે પહેલી વસ્તુ આપણે લખીએ વેગમાન સંરક્ષણ. અચ્છા, વેગમાન સંરક્ષણ થાય એ આપણને ખબર છે કોઈ પણ પ્રકારના સંઘાતમાં, પણ સમીકરણ લખવું હોય તો અથડામણ પહેલાનું તંત્રનું વેગમાન, બંને કણ ગતિ કરે છે તો પહેલા કણનું વેગમાન શું થઈ જશે? m1 v1 પ્લસ બીજા કણનું વેગમાન m2 v2. આ ઇનિશિયલ વેગમાન થઈ ગયું અથડામણ પહેલા. અથડામણ પછીનું વેગમાન તો m1, હવે વેલોસિટી મારે કેટલી લેવાની? u1 પ્લસ m2 u2. તો આ સમીકરણ મેં કોનું લખ્યું કહેવાય? અથડામણ પછી અથવા અથડામણ પહેલા વેગમાન સંરક્ષણ કેવી રીતે થાય તે. અચ્છા, સેકન્ડ આપણે જોઈએ ગતિ ઉર્જા સંરક્ષણ. જો થતું હોય તો કેવી રીતે આપણે સમીકરણ લખી શકીએ? તો અથડામણ પહેલાની ગતિ ઉર્જા અને પછીની ગતિ ઉર્જા એક સરખી કરવાની. પહેલાની ગતિ ઉર્જા તો 1/2 m1 v1 સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 સ્ક્વેર. અથડામણ પહેલાની ગતિ ઉર્જા સંપૂર્ણ તંત્રની. પછીની ગતિ ઉર્જા તો ઇક્વલ ટુ, સંરક્ષણ એટલે વચ્ચે નિશાની કઈ આવશે? ઇક્વલ ટુ ની. તો હવે લખી શકીએ આપણે 1/2 m1 u1 સ્ક્વેર પ્લસ 1/2 m2 u2 સ્ક્વેર. તમને એવું કહેવામાં આવે છે દાખલાની અંદર કે સંઘાતનો પ્રકાર ઓળખો. બેમાંથી કયો સંઘાત છે, ઇલાસ્ટિક કે ઇનઇલાસ્ટિક? તો તમે કોના પર જઈ શકો? ગતિ ઉર્જા સંરક્ષણથી કહી શકો. ગતિ ઉર્જા પહેલાની શોધો, પછીની શોધો. જો એક સરખી હોય તો ઇલાસ્ટિક, એક સરખી નહીં હોય તો ઇનઇલાસ્ટિક. પછી ત્રીજું વેલોસિટી ઓફ એપ્રોચ. અચ્છા, એપ્રોચ એટલે શું? તો કે નજીક આવવું. તો આ વેલોસિટી ક્યારે આવી શકે? તો જ્યારે અથડામણ ન થઈ હોય, અથડામણ પહેલા બંને પદાર્થ એકબીજાની નજીક આવતા હશે. તો આ એક પ્રકારની સાપેક્ષ વેલોસિટી છે. તો મારે લખવું હોય તો હું શું લખી શકું? v
APP ધારો કે આપણે એને દર્શાવીએ તો આ બંનેનો સાપેક્ષ વેગ મારે લખવો હોય તો હું કેવી રીતે લખી શકું? v1 માઇનસ v2. બહુ IMP વસ્તુ છે, યાદ રાખો. એક્ઝામ્પલની અંદર આનો બહુ ઉપયોગ થવાનો છે. બરાબર. વેલોસિટી ઓફ એપ્રોચ એ સાપેક્ષ વેગ છે અથડામણ પહેલાનો બંને પદાર્થનો. બરાબર. પછી લખીએ ફોર્થ, વેલોસિટી ઓફ સેપરેશન. સેપરેશન એટલે જુદું થવું. અચ્છા, આ બંનેને મારે અલગ કરવા હોય તો કોની વેલોસિટી વધારે રાખવી પડશે? જો v1 એ v2 કરતા વધારે પછી અથડાય એટલે v1 ના મૂલ્યમાં થોડો શું થશે? ઘટાડો. હવે મારે આને દૂર મોકલવો હોય, અલગ કરવો હોય તો મારે કઈ વેલોસિટી વધારે રાખવી પડશે? તો એ સમયે મારે u2 ગ્રેટર ધેન શું રાખવું પડશે? u1. તો પોઝિટિવ આપણે બનાવીએ તો વેલોસિટી ઓફ સેપરેશન એટલે આપણે એને કહીએ v સફિક્સમાં SEP, તો ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? જે વધારે વેગ છે એમાંથી નાનો વેગ બાદ કરીએ તો u2 માઇનસ u1. આ બંને જે સમીકરણ મેં અહીંયા લખેલા છે એ ખૂબ જ મહત્વના છે અને ખૂબ જ IMP છે. ઉપરના બે સમીકરણ લગાવતા તો તમને આવડી જશે કેમ કે સૂત્રો તમે ભણી ગયા છો. પણ આ નીચેના જે બે સમીકરણ છે, વેલોસિટી ઓફ એપ્રોચ અને વેલોસિટી ઓફ સેપરેશન, આને કેવી રીતે લખાય એ મેં તમને લખી. સેપરેશન ક્યારે થાય? સાઇન આ જ લેવી જરૂરી નથી, દાખલા પ્રમાણે બદલાશે. જો અલગ જતા હોય ને તો આની સ્પીડ વધારે જ હોવી જોઈએ, તો જ આ દૂર જઈ શકે. તો u2 માઇનસ u1 લખવાના. બરાબર. દૂર નહીં જતા હોય તો આપણી સાઇનનો જે આન્સર આવશે ને એ રોંગ આવશે. આંકડામાં કોઈ ચેન્જ થશે ને એટલે એની ચિંતા તમારે કરવાની નથી. તો બંને બોર્ડને સરખી રીતે નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ. ઓકે, થિયરીમાં આગળ વધીએ. રેસ્ટિટ્યુશન ગુણાંક આમ જોઈએ તો અતિ મહત્વનો પોર્શન કહી શકો તમે, મોસ્ટ IMP. દાખલાની અંદર તમારે જો શોર્ટમાં દાખલો પૂરો કરવો હોય તો આ થિયરીની મદદથી તમે પોસિબલ છે. રેસ્ટિટ્યુશન ગુણાંક એક પ્રકારનો અચળાંક છે. બરાબર. એને કોઈ પ્રકારનો એકમ નથી હોતો. એની વ્યાખ્યા શું છે? અથડામણ પછીની સાપેક્ષ ઝડપ ભાગ્યા અથડામણ પહેલાની સાપેક્ષ ઝડપ. એટલે બે સાપેક્ષ ઝડપનો ગુણોત્તર છે. તો રેસ્ટિટ્યુશન ગુણાંકને કોઈ પ્રકારનો એકમ હોય નહીં, એક કોન્સ્ટન્ટ જે વ્યાખ્યા જ આ છે. તમને એમ કહેવામાં કે રેસ્ટિટ્યુશન ગુણાંક શું છે? તો આ વ્યાખ્યા છે અથડામણ પછીની સાપેક્ષ ઝડપ અને અથડામણ પહેલાની સાપેક્ષ ઝડપના ગુણોત્તરને શું કહેવાય? રેસ્ટિટ્યુશન ગુણાંક. તો હમણાં મેં તમને જે ઉદાહરણ આપ્યું હતું એમાં જો આપણે આ નિયમને એપ્લાય કરીએ તો કેવી રીતે કરી શકીએ? જુઓ, ધારો કે અથડામણ પહેલા આપણી પાસે બે પદાર્થો છે. એક m1 જે કેટલી વેલોસિટીથી આગળ વધે છે? v1. બીજો એક m2 જે કેટલી વેલોસિટીથી આગળ વધે છે? v2. આ ક્યારની વાત છે? અથડામણ પહેલા. હવે જો અથડામણ પછીની આપણે વાત કરીએ તો ધારો કે અથડામણ પછી બંનેની વેલોસિટી કંઈક આવી રીતે થઈ જાય છે. આ m1 છે એની વેલોસિટી થઈ જાય છે u1 અને m2 જે છે એની વેલોસિટી થઈ જાય છે ધારો કે u2. તો આ ક્યારની વાત છે? અથડામણ પછીની. તો સાપેક્ષ વેગ છે એને આપણે કંઈક નામ આપેલા છે, હમણાં જ મેં તમને શીખવાડ્યા હતા. તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ v. અથડામણ પછી બંને એકબીજાથી દૂર જશે તો આપણે એને શું કહી શકીએ? વેલોસિટી ઓફ સેપરેશન ડિવાઈડ બાય વેલોસિટી ઓફ પહેલા એકબીજાની નજીક આવશે તો એપ્રોચ. ઓકે, હવે આના સમીકરણ આપણે લખવા હોય તો E ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ સેપરેશન. હમણાં જ મેં તમને આગળની સ્લાઇડની અંદર સમજાવ્યું. અથડામણ પછી બંનેની સાપેક્ષ ઝડપ, તો વેગ કોનો વધારે છે એ સમયે? m2 નો. તો જ બંને વચ્ચે ડિસ્ટન્સ વધવાનું છે, સેપરેટ થશે. તો આપણે શું લખી શકીએ અહીંયા? u2 માઇનસ u1 ડિવાઈડ બાય અથડામણ પહેલા એટલે કે એપ્રોચ, બંને એકબીજાની નજીક આવે તો v1 ઝડપ કેવી હોવી જોઈએ? વધારે. આ સમીકરણ છે એ ખૂબ જ IMP છે અને સમીકરણને ન્યૂટનનો અથડામણ માટેનો નિયમ પણ કહેવામાં આવે છે. હવે રેસ્ટિટ્યુશન ગુણાંકની કિંમત છે એ 3 અથડામણ માટે ફિક્સ છે. કઈ કઈ અથડામણ? તો અહીંયા લખું છું, તમે જુઓ. સ્થિતિસ્થાપક અથડામણની જો આપણે વાત કરીએ, સ્થિતિસ્થાપક અથડામણ, તો એના માટે રેસ્ટિટ્યુશન ગુણાંકની કિંમત 1 હોય. યાદ રાખવાનું છે, કમ્પલસરી, દાખલામાં બહુ ઉપયોગ થશે. તો સ્થિતિસ્થાપક અથડામણ માટે જો E ઇક્વલ ટુ 1 હોય તો આના માટે તમે એવું કહી શકો કે વેલોસિટી ઓફ એપ્રોચ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ સેપરેશન. આના માટે આપણે જો કહેવું હોય તો શું કહી શકીએ? બ્રેકેટમાં વેલોસિટી ઓફ એપ્રોચ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ સેપરેશન કહી શકીએ ને.
તો અથડામણ કેવી હશે? સ્થિતિસ્થાપક. બંને એકબીજાના પૂરક છે. તમને સ્થિતિસ્થાપક અથડામણ આપે તો E = 1 લઈ શકો, E = 1 આપે તો અથડામણ કેવી લઈ શકો? સ્થિતિસ્થાપક લઈ શકો. સેકન્ડ આપણે વાત કરીએ અસ્થિતિસ્થાપક અથડામણ. અસ્થિતિસ્થાપક અથડામણ. તો આમાં રેસ્ટિટ્યુશન ગુણાંક છે એ 0 થી 1 ની વચ્ચે હોય અસ્થિતિસ્થાપક અથડામણ માટે. રેસ્ટિટ્યુશન ગુણાંકની કિંમત 1 કરતાં નાની છે. 1 કરતાં નાની એનો મતલબ શું થશે? જો આ વેલોસિટી ઓફ સેપરેશન છે, આ વેલોસિટી ઓફ એપ્રોચ છે, એનો ગુણાંક 1 કરતાં નાનો છે, તો ફાઇનલ કિંમત તમને આના કરતાં કેવી મળવાની છે? ઓછી મળવાની છે. તો અહીંયા આગળ કોણ વધારે હશે? તો છેદ વધારે હશે, એટલે કે વેલોસિટી ઓફ એપ્રોચ કોના કરતાં વધારે હશે? વેલોસિટી ઓફ સેપરેશન કરતાં વધારે હશે. જો અહીંયા આગળ તમે કહી શકો ને, આ સમીકરણ છે વેલોસિટી ઓફ સેપરેશન ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ વેલોસિટી ઓફ એપ્રોચ. એની કિંમત 1 કરતાં નાની, તો વેલોસિટી ઓફ સેપરેશન વેલોસિટી એપ્રોચ કરતાં કેવું થઈ જશે? નાનું થઈ જશે. એટલે આવી કન્ડિશન હોય તો એ અથડામણ કેવી હોય? અસ્થિતિસ્થાપક હોય. અને લાસ્ટ અથડામણ વચ્ચે છે આપણી પાસે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. તો આના માટે રેસ્ટિટ્યુશન ગુણાંક E ની વેલ્યુ કેવી હોય? તો કે 0 હોય. તો 3 વેલ્યુ છે એ તમે દાખલામાં યુઝ કરી શકો. તમને રેસ્ટિટ્યુશન ગુણાંકની વેલ્યુ નથી આપી તો એ સમયે તમે અથડામણ જોવાની કઈ છે. તમને ઘણીવાર એવું પણ કહેવામાં આવશે કે અથડામણ કેવી છે, તો ગતિ ઉર્જા એ પ્રોસેસ લાંબી છે, તો તમે રેસ્ટિટ્યુશન ગુણાંકની મદદથી કહી શકો. જો તમને રેસ્ટિટ્યુશન ગુણાંક આ સમીકરણ પ્રમાણે 1 મળે તો અથડામણ કેવી હોય? સ્થિતિસ્થાપક. 1 અને 0 ની વચ્ચે મળે તો કેવી હોય? અસ્થિતિસ્થાપક. અને 0 મળે છે તો કેવી હશે? તો કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. 3 વેલ્યુ ખૂબ IMP છે, યાદ રાખવાની છે. આગળ વધીએ આપણે અથડામણની અંદર જ. મેં એક નાની નોંધ લખી છે. સ્થિતિસ્થાપક સંઘાતમાં જો દળ એક સમાન હોય, હેડ ઓનની વાત આપણે કરીએ છીએ, તો અથડામણ પહેલાનો અને પછીનો વેગ અદલ બદલ કરવો. વેલોસિટી તમારે એક્સચેન્જ કરવાની. જો હું તમને ઉદાહરણથી સમજાવું, તમને વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે મારી પાસે 2 પદાર્થ છે. ધારો કે આ M1 છે અને આ એક પદાર્થ છે M2. ધારો કે આ જે છે એ V1 થી ગતિ કરે છે અને આ જે છે એ V2 થી ગતિ કરે છે. બંને પદાર્થને આપણે M જ ધારીએ, એટલે ફરી લખવું ને M1 = M2. ધારો કે બંને પદાર્થ છે એના દળ એક સરખા છે M, અને બંને અલગ અલગ ઝડપથી જાય છે. આ વાત છે અથડામણ પહેલાની. હવે તમને એવું કહેવામાં આવે કે અથડામણ પછી બંનેની ઝડપ તમે શોધો, તો બહુ સિમ્પલ છે, એક્સચેન્જ કરી દો. વેલોસિટીને એક્સચેન્જ કરવાની છે. કેવી રીતે? તો ડાબી તરફની વેલોસિટી જમણી તરફને આપવાની, જમણી તરફની વેલોસિટી ડાબી તરફને, કંઈ પણ ચેન્જ કર્યા વગર. તો પહેલાની વેલોસિટી શું થઈ જશે? V2. અને બીજાની વેલોસિટી શું થઈ જશે? V1. ઉદાહરણથી સમજીએ, તમને વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે મારી પાસે એક 4 કિલોગ્રામનો પદાર્થ છે જે 6 મીટર પર સેકન્ડથી આગળ વધે છે, અને બીજો એક 4 કિલોગ્રામનો પદાર્થ છે એ ભાઈ કેવા છે? તો કે સ્થિર છે. આ અથડામણ પહેલાની વાત થઈ. હવે તમને એમ કહેવામાં આવે કે અથડામણ પછી બંનેની ઝડપ શોધો. તો અથડામણ પછી દળ તો બેના એક સરખા છે, તો દળ એક સરખા હોવો જોઈએ તો જ આ નિયમ લાગુ પડે, નહીતર નહીં. બંનેના દળ 4 કિલોગ્રામ. સ્થિર કોણ હતો? બીજો. એનો વેગ કોને મળે? પહેલાને. આનો વેગ પહેલા કેવો હતો? 0. તો હવે પહેલો પદાર્થ સ્થિર થઈ જશે. બીજો પદાર્થ કેટલા વેલોસિટીથી ગતિ કરશે? પહેલાની વેલોસિટી કેટલી? 6 મીટર પર સેકન્ડ. તો આ 6 મીટર પર સેકન્ડથી ગતિ કરવાનું શરૂ કરી દેશે. ખ્યાલ આવે છે? હજુ એક ઉદાહરણ આપણે જોઈએ. એ દાખલો પણ ગણી શકીએ છીએ આપણે. ફર્સ્ટ સેકન્ડ જોઈએ. ધારો કે સેમ 4 કિલોગ્રામના જ 2 પદાર્થ આપણે લઈએ. આની વેલોસિટી ધારો કે 2 મીટર પર સેકન્ડ છે અને આની વેલોસિટી છે 1 મીટર પર સેકન્ડ. અથડામણ પહેલા. તમને એવું કહેવામાં આવે કે અથડામણ પછી બંનેની ઝડપ શોધો, તો એકબીજા સાથે એક્સચેન્જ કરી દો. તો પહેલાની ઝડપ બીજાને મળે 4 કિલોગ્રામ. આ 4 કિલોગ્રામ. પહેલાની ઝડપ કેટલી છે? 2 મીટર પર સેકન્ડ. બીજાને આપી દો, તો આ થઈ ગઈ 2 મીટર પર સેકન્ડ. બીજાની ઝડપ કેટલી છે? 1 મીટર પર સેકન્ડ. પહેલાને આપી દો, તો આ થઈ ગઈ 1 મીટર પર સેકન્ડ. વેલોસિટી એક્સચેન્જ તમે ક્યારે કરી શકો?
જ્યારે બંને પદાર્થના દળ કેવા હોય એક સરખા પ્લસ અથડામણ કેવી હોવી જોઈએ જો અહીંયા લખેલું છે કમ્પ્લીટ અથડામણ કેવી હોવી જોઈએ સ્થિતિસ્થાપક તો અને તો જ તમે દાખલો ગણશો ને આના પ્રમાણે તો પણ તમે આન્સર એનો એ જ મેળવી શકશો હવે અથડામણનો કોઈ પણ એક્ઝામ્પલ હોય તમારે જો એનો સરળતાથી સોલ્વ કરવો હોય તો બે જ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે એમાં પહેલો છે વેગમાન સંરક્ષણ અને બીજો છે રેસ્ટિટ્યુશન ગુણાંક આ બેના ઉપયોગથી લગભગ 90% અથડામણના દાખલા છે એ પૂરા થઈ જાય પછી તમારે હજુ ઇક્વેશનની જરૂર છે તો તમે ગતિ ઉર્જા સંરક્ષણનો ઉપયોગ કરી શકો છો ગતિ ઉર્જા સંરક્ષણનો ઉપયોગ કરવાનું એટલી હિતાવહ નથી કેમ કે એમાં ગણતરી છે લાંબી થઈ જાય છે આ બંને સમીકરણ નાના બને ઉર્જા સંરક્ષણ કરતા વેગમાન સંરક્ષણ અને રેસ્ટિટ્યુશન ગુણાંક તો બંનેને સરખી રીતે નોટ ડાઉન કરો પછી આપણે આગળ વધીએ ખૂબ સરસ મજાના દાખલા તરફ આપણે આગળ વધીએ પ્રશ્ન એવો છે અથડામણ બાદ બંનેની ઝડપ શોધો તથા ઉર્જા વ્યય ગણો હવે જ્યારે બે પદાર્થ અથડાતા હોય ત્યારે મેં તમને એમ કીધું તમારે બે નિયમોનો ઉપયોગ કરવાનો છે એક વેગમાન સંરક્ષણ અને એક રેસ્ટિટ્યુશન ગુણાંક તમારો દાખલો છે એ 90% તો પતી જ જશે એમાંથી બરાબર આપણે જો રેસ્ટિટ્યુશન ગુણાંક 1/2 આપ્યો છે એનો મતલબ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત છે નહીં પહેલાનું દળ 1 કિલોગ્રામ બીજાનું દળ 2 કિલોગ્રામ બેના દળ અલગ અલગ એટલે વેલોસિટી એક્સચેન્જ થશે નહીં તો આપણે પહેલો જે દળ તમને દેખાય છે આને આપણે કહીએ m1 બીજું જે દળ છે એને આપણે કહીએ m2 અથડામણ પહેલાની જે વેલોસિટી છે અથડામણ પહેલો દાખલો છે એટલે હું બધું જ લખું છું અથડામણ પહેલા જે વેગ છે એને આપણે કહીએ v1 અને v2 અને અથડામણ પછીના વેગ આપણે છે એ કહીએ u1 અને u2 પહેલાનો વેગ v1 માંથી શું થઈ જાય છે v1 માંથી પહેલાનો વેગ થઈ જાય છે u1 બીજાનો v2 માંથી શું થઈ જાય છે u2 નવી આકૃતિ હું ડ્રો કરતો નથી ઓકે મારે અથડામણ પહેલા અને અથડામણ પછી વેગમાનનું સંરક્ષણ યુઝ કરવું છે પહેલો વેગમાન સંરક્ષણ તમને દાખલો છે એ ગણતા આવડી જશે કેવી રીતે વેગમાન સંરક્ષણ અને રેસ્ટિટ્યુશન ગુણાંક લગાય એ જુઓ તમે વેગમાન સંરક્ષણ અથડામણ પહેલા તો આ સ્થિતિ અથડામણ પહેલાની જ છે તંત્રમાં જેટલા કણો હોય બધાના વેગમાન લખી દેવાના એક જ ડાયરેક્શનમાં હોય તો સરવાળો વિરુદ્ધ ડાયરેક્શનમાં હોય તો બાદબાકી અત્યારે જો બંને વેગ એક જ દિશામાં છે એ દિશાને આપણે પોઝિટિવ ધારીએ બરાબર આ ડાયરેક્શન આપણે કેવી ધારી લઈએ પોઝિટિવ તો આ વેગમાની પોઝિટિવ મળે આ વેગમાની પોઝિટિવ મળે તો આ મને મળે m1 v1 પ્લસ m2 v2 ઇઝ ઇક્વલ ટુ અથડામણ પછી વેલોસિટી શું થઈ જાય u1 u2 દળમાં કોઈ ચેન્જ કરવાનો નહીં તો આ થઈ જશે m1 u1 પ્લસ m2 u2 બધાની વેલ્યુ મૂકીએ m1 v1 દળ અને આના વેગનો ગુણાકાર કરો 1 into 2 તો એ તો શું થઈ જશે 2 પ્લસ કેમ કે ધન x દિશામાં છે 2 into 1 એટલે ફરી શું થઈ જશે 2 ઇઝ ઇક્વલ ટુ m1 છે 1 ઇન્ટુ એની વેલોસિટી અથડામણ પછીની u તો 1 into u1 એટલે શું થઈ જશે u1 પ્લસ અથડામણ પછી બીજાની વેલોસિટી થઈ જાય છે u2 એનું દળ m2 કેટલું છે 2 કિલોગ્રામ તો આ થઈ જશે 2 u2 મને એક સમીકરણ અહીંયા મળે u1 પ્લસ 2u2 ઇઝ ઇક્વલ ટુ 4 આને એક નંબર આપી દેવાનું સમીકરણ નંબર 1 એટલે વેગમાન સંરક્ષણથી તમને એક સમીકરણ મળશે જે અથડામણ પછીની વેલોસિટીનો સંબંધ દર્શાવતું હશે હવે તો કે રેસ્ટિટ્યુશન ગુણાંકનો ઉપયોગ કરો રેસ્ટિટ્યુશન ગુણાંક જેને આપણે કોના વડે દર્શાવીએ છીએ e વડે તો અથડામણ પછી સેપરેશન વેલોસિટી આપણે શું લખી શકીએ u2 માઇનસ u1 અથડામણ પહેલા v1 માઇનસ v2 હવે રેસ્ટિટ્યુશન ગુણાંક આપણને કેટલો આપેલો છે તો કે 1/2 ઇઝ ઇક્વલ ટુ u2 માઇનસ u1 એ તો આપણને ખબર જ નથી v1 માઇનસ v2 તો આ v1 છે આ v2 છે બંનેનો ડિફરન્સ કેટલો થઈ જશે 1 થઈ જશે તો 2 માઇનસ 1 અહીંયા મને એક સમીકરણ મળે u2 માઇનસ u1 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે 1/2 આ સમીકરણ નંબર સેકન્ડ થઈ જશે ઓકે હવે બંને સમીકરણને આપણે સોલ્વ કરવાના છે સમીકરણ 1 અને સમીકરણ 2 તો આપણે આન્સર મળી જશે તો બંનેનો સરવાળો કરી દો જો બે સમીકરણનો સરવાળો કરો સમીકરણ 1 પ્લસ સમીકરણ 2 કરતા ઓકે બેનો સરવાળો કરીએ તો જો શું થઈ જશે અહીંયા u1 છે માઇનસ છે અહીંયા u1 છે પ્લસ છે સરવાળો કરો તો u1 છે કેન્સલ થઈ જશે
તો અહીંયા આગળ મને મળે 2u2 પ્લસ અહીંયા આગળ વધે એક u2 ઇઝ ઇક્વલ ટુ ત્યાં આગળ રાઈટ હેન્ડ સાઈડ છે 4, અહીંયા આગળ રાઈટ હેન્ડ સાઈડ છે 1/2. તો આ થઈ જશે 3u2 ઇઝ ઇક્વલ ટુ 4 into 2 8 plus 1 9/2. ઇન શોર્ટ u2 ઇઝ ઇક્વલ ટુ મળે 3/2 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણો આન્સર આવી ગયો 1. જો પોઝિટિવ આવે છે, પોઝિટિવ આવે એનો મતલબ આપણે જે ડાયરેક્શન ધારી છે એ રાઈટ જ છે. આપણે કેવી રીતે ધારી લેવા ડાયરેક્શન? આ 1 કિલોગ્રામનો પદાર્થ, 2 કિલોગ્રામનો પદાર્થ, આ આપણે ધારી હોય u1, આ આપણે ધારી હોય u2. તો આ જમણી તરફની દિશા આપણે કેવી ધારી છે? પોઝિટિવ. u2 તમને કેવી મળે છે? પોઝિટિવ. એનો મતલબ ધારેલી દિશા સાચી છે. જો આ u2 નેગેટિવ મળે તો એનો મતલબ એમ થાય કે ધારેલી દિશા રોંગ. આ કઈ તરફ આવે? લેફ્ટ હેન્ડ સાઈડ. પણ એવું પોસિબલ નથી આ કેસની અંદર. u1 માં કદાચ નેગેટિવ આવી શકે, u2 માં તો પોસિબલ જ નથી, કેમ કે કોઈ પદાર્થ પાછળથી અથડાય તો એ આગળ વધે બીજો પદાર્થ, એના તરફ ક્યારે આવે નહીં. અચ્છા, u2 મને મળી ગયું છે, તો આ u2 ની વેલ્યુ બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકું તો મને શું મળી જશે? u1 મળી જશે. બરાબર. તો ધારો કે u2 ની આપણે વેલ્યુ સમીકરણ 1 ની અંદર મૂકીએ, આ સમીકરણની અંદર, તો u2 ને સમીકરણ 1 માં મૂકતા તો તમને u1 ઇઝ ઇક્વલ ટુ મળી જશે 1 મીટર પ્રતિ સેકન્ડ. આ પણ પોઝિટિવ મળે છે. આ પોઝિટિવ મળે એનો મતલબ આપણે જે દિશા ધારેલી છે u1 જમણી તરફ એ રાઈટ છે. તો રેસ્ટિટ્યુશન ગુણાંક અને વેગમાન સંરક્ષણની મદદથી તમે અથડામણ પછીની વેલોસિટી ફાઇન્ડ કરી શકો છો. હજુ એક પ્રશ્ન આપણી પાસે છે, ઉર્જાનો વ્યય. તો ઉર્જાનો વ્યય કેવી રીતે ગણવાનો છે? અથડામણ પહેલાની ટોટલ ગતિ ઉર્જા ગણો, હવે વેગ આવી ગયા છે, અથડામણ પછીની ગતિ ઉર્જા ગણો, બેનો ડિફરન્સ લઈ લો એટલે તમારો આન્સર આવી જશે. તો હું અહીંયા લખું છું ઉર્જા વ્યય. ઓકે, ઉર્જા વ્યયમાં કાઇનેટિક એનર્જી ઇનિશિયલ, પ્રારંભમાં કાઇનેટિક એનર્જી, ઓકે, તંત્રમાં જેટલા કણ છે બધાની ગતિ ઉર્જાનો સરવાળો, તો 1/2 m1 v1 સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 સ્ક્વેર. ઓકે, 1/2 m1 v1 સ્ક્વેર બધાની કિંમત મૂકીએ તો 1/2 m1 એટલે 1, v1 સ્ક્વેર એટલે 2, 2 પ્લસ 1/2 m2 એટલે 2 અને v2 એટલે 1, તો 1 અહીંયા આપેલું છે તે. તો ઇઝ ઇક્વલ ટુ આ મને શું મળી જશે? અહીંયા 4/2 એટલે આ 2 પ્લસ 2 કેન્સલ એટલે 1. કેટલા જૂલ મળે મને? 3 જૂલ. આ કાઇનેટિક એનર્જી ઇનિશિયલ. હવે કાઇનેટિક એનર્જી ફાઇનલ. તો 1/2 દળ નહીં બદલાય, વેગ બદલાશે v1 માંથી u1. 1/2 દળ નહીં બદલાય m2, વેગ v2 માંથી u2, તો u2 સ્ક્વેર. ફરી બંનેની કિંમતો મૂકીએ તો 1/2 m1 એટલે કેટલા કિલોગ્રામ છે? 1 કિલોગ્રામ. u1 અથડામણ પછીની વેલોસિટી, u1 કેટલી છે? 1, તો અહીંયા 1 નો વર્ગ થઈ જશે, પ્લસ 1/2 m2 કેટલા છે? 2, દળ તો બદલાવાનું નથી. u2 કેટલા છે? 3/2, એનો વર્ગ કરીએ તો 9/4. તો આ મને મળી જશે 1/2 પ્લસ 2 કેન્સલ, 9/4. તો આપણે 4 જો લસા લઈએ તો અહીંયા 2 વડે ગુણાશે, તો 2 પ્લસ 9 એટલે કેટલા થઈ જશે? 11 જૂલ. તો હવે આ બંનેનો આપણે ડિફરન્સ લઈએ તો આપણને વ્યય થતી ઉર્જા મળી જશે. તો વ્યય પામતી ઉર્જા ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ કે ઇનિશિયલ માઇનસ કે ફાઇનલ. તો 3 - 11/4. તો આ આન્સર આપણે 4 તેરી 12, 12 માંથી 11 જાય તો 1/4 એટલે કે 0.25 જૂલ. તો આ અથડામણની પ્રોસેસની અંદર કેટલી ઉર્જાનો વ્યય થાય? 0.25. જો વ્યય થવાનું ફિક્સ હતું, કેમ? તો કે રેસ્ટિટ્યુશન ગુણાંક કેટલો હતો? 1/2. તો 0 અને 1 ની અંદર, તો 0 અને 1 ની વચ્ચે હોય તો અથડામણ કેવી? અસ્થિતિસ્થાપક. અને અસ્થિતિસ્થાપક અથડામણમાં ઉર્જાનો વ્યય હંમેશ થાય. તો આટલી 0.25 જૂલ ઉર્જા ક્યાં ગઈ હશે? તો એ મે બી ઉષ્મા ઉર્જા સ્વરૂપે ગઈ હોય, અથવા તો ધ્વનિ ઉર્જા સ્વરૂપે ગઈ હોય. અથડામણમાં જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તો એ ક્યાંથી આવતી હશે? તો કે ગતિ ઉર્જાના ભોગે જ આવવાની છે. તો અહીંયાથી તમે અહીંયા પહોંચો એ દરમિયાન કેટલી ઉર્જા વ્યય થતી જાય છે? તો કે 0.25 જૂલ. તમે નીકળ્યા ત્યારે કેટલી ઉર્જા લઈને નીકળ્યા હતા? 3 જૂલ. અહીંયા તમને કેટલી મળે છે? 11/4 જૂલ. તો બંનેનો ડિફરન્સ છે એ આ પ્રોસેસની અંદર
ઉષ્મા અથવા તો ધ્વનિ ઉર્જા સ્વરૂપે વ્યય થાય. એ તમે જાણો છો, બે પદાર્થ અથડાય ત્યારે મેં તમને આગળ સમજાવ્યું તે પ્રમાણે. તો સરખી રીતે બંને બોર્ડને નોટ ડાઉન કરી લો. આજના લેક્ચરનો લાસ્ટ એક્ઝામ્પલ, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રનો અંતિમ વેગ અને ઉર્જા વ્યય શોધો. બરાબર, આમ તો થિયરી છે પણ મેં એને એક્ઝામ્પલ સ્વરૂપે તમને આપ્યું છે. જો આમાં ડેટા આપ્યો હોય તમારે ડેટા પ્રમાણે દાખલો ગણવાનો. ધારો કે મારી પાસે બે દળ છે M1 અને M2, બેની સ્પીડ V1 અને V2 છે અથડામણ પહેલા. અથડામણ પછીની જો આપણે વાત કરીએ તો અહીંયા અથડામણ કેવી આપી છે તમને? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. કોને કહેવાય? જેમાં અથડામણ પછી બંને પદાર્થ એક સાથે ગતિ કરવા લાગતા હોય કોઈ કોમન વેલોસિટીથી. તો આ થઈ જશે M1, એની બાજુમાં જ હશે M2 અને બંને કેટલી કોમન વેલોસિટીથી ગતિ કરતા હશે? ધારો કે V. આ ક્યારની વાત થઈ? અથડામણ પછીની. તો ખૂબ સિમ્પલ છે. અથડામણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક છે એટલે તમે ક્યારેય ગતિ ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી શકવાના નથી. વેગમાન સંરક્ષણથી સિમ્પલ કામ થઈ જશે. તો વેગમાન સંરક્ષણ, ચલો અથડામણ પહેલાનું વેગમાન, તો પહેલાનું વેગમાન શું થઈ જશે? M1 V1. બીજાનું વેગમાન શું થઈ જશે? M2 V2. અથડામણ પછી હવે બંને પદાર્થ એક સાથે જ ગતિ કરે છે. કેટલા વેગથી? V વેગથી. તો આ થઈ જશે M1 પ્લસ M2 ઇન્ટુ V. તો V ઇઝ ઇક્વલ ટુ મને શું મળી જશે? M1 V1 પ્લસ M2 V2 હોલ ડિવાઈડ બાય M1 પ્લસ M2. તો આ આપણો આન્સર થઈ ગયો. એક સમજવો જેવી બાબત છે અને એ છે સાઇન. જો અત્યારે બંને એક જ ડાયરેક્શનમાં જાય છે, જે ડાયરેક્શન આપણે જનરલી પોઝિટિવ કહેતા હોઈએ. ધારો કે આવી રીતે બન્યું હોત તો આ બંને એકબીજા તરફ ગતિ કરે છે અને હવે બંને એક સાથે આવી રીતે ગતિ કરવાનું શરૂ કરી દે. ફરી રિપીટ કરું તમારી સામે. ધારો કે આ M1 આ M2 બંને આવી રીતે ગતિ કરે છે, અથડાય પછી બંને આવી રીતે ગતિ કરવાનું શરૂ કરે છે જમણી તરફ. તો અહીંયા આગળ તમારે ચેન્જ ક્યાં કરવો પડશે? આ સેકન્ડ વેલોસિટીમાં. સેકન્ડ વેલોસિટી છે એ જો આવી રીતે ગતિ થતી હોય તો આ વેલોસિટી કઈ તરફ છે? ડાબી તરફ. તમારે કેવી લેવી પડે? નેગેટિવ. એટલે જો બે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોત તો આ પોઝિટિવની જગ્યાએ સાઇન કેવી આવી જાત? નેગેટિવ આવી જાત. બરાબર યાદ રાખજો, સાઇન કન્વેન્શનમાં ભૂલ પડે તો આપણો આન્સર ખોટો. બીજું છે ઉર્જા વ્યય. તો એ પણ એકદમ સિમ્પલ છે. ઉર્જા વ્યય ફાઇન કરવો હોય, ઉર્જા વ્યય તો ડેલ્ટા કે is equal to KE initial minus KE final. આપણી પાસે ડેટા નથી એટલે ડાયરેક્ટ M1 M2 સ્વરૂપે જ આપણે લખીશું. તો શરૂઆતમાં ઉર્જા કેટલી હતી? 1/2 M1 V1 સ્ક્વેર પ્લસ 1/2 M2 V2 સ્ક્વેર. આટલી ઉર્જા હતી તંત્ર પાસે. અથડામણ પછી ઉર્જા કેટલી બચે છે? તો કે -1/2. ટોટલ માસ લઈ લો તમે M1 પ્લસ M2, કેમ કે ટોટલ માસ ગતિ કરે કેટલી વેલોસિટીથી? V વેલોસિટી. તો V સ્ક્વેર. એક્સ્ટ્રા સાદુરૂપ હજી આપવું હોય તો V ની જગ્યાએ તમારે કયું મૂકી દેવાનું? M1 V1 પ્લસ M2 V2 ડિવાઈડ બાય M1 પ્લસ M2. અને જો ડેટા આપેલો હોય તો તમને V ની કંઈક આંકડાકીય માહિતી મળશે, આ બંનેની કંઈક આંકડાકીય માહિતી મળશે અને આની પણ આંકડાકીય માહિતી મળશે, બાદબાકીની તમને પણ આંકડાકીય માહિતી મળશે. આ દાખલો જે છે એ કોના માટે છે? માત્ર ને માત્ર સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે. તો દાખલો સરખી રીતે નોટ ડાઉન કરો, પછી આવતા લેક્ચરની અંદર રેસ્ટિટ્યુશન ગુણાંકના આપણે વધારે એક્ઝામ્પલો જોઈએ જે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર મહત્વના છે.